આજે મિનિટ ટુ મિનિટ રિહર્સલ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા, જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી, એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યા અને આ રિહર્સલ હવે સતત 14 તારીખ સુધી ચાલશે, તાકી આપણો ધ્વજવંદનનો જે 15 તારીખના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ એક છતી રહે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને હું ચોક્કસપણે અપીલ કરીશ કે 14 તારીખે સાંજે હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર જે કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પોતે સહર્ષ ભાગ લે પોતાના પરિવાર સાથે. ખૂબ જ સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે અને 15 અને 16 આ 2 દિવસ જે BAPS કેમ્પસ છે એમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત પોલીસના જે તમામ આધુનિક શસ્ત્રો અને સાયબર ક્રાઇમ, ડ્રોન, CCTV સર્વેલન્સ જે આધુનિક ઉપકરણો છે એ તમામનું ડેમોન્સ્ટ્રેશન ત્યાં છે અને તમામની પ્રદર્શની રાખવામાં આવેલી છે. તો એમાં પણ સ્કૂલ કોલેજના બાળકો અને નાગરિકોને અપીલ છે કે આપ આવો, ચોક્કસપણે આપ એનો સારો એવો લાભ લઈ શકશો. અને 15 તારીખે મેઇન પ્રોગ્રામ ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે સવારે 9 વાગે, તો એમાં પણ વહેલી તકે પોતાની સીટ લઈ અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે એ નિહાળે. એની અંદર ઘણા અલગ અલગ પ્રકારના ડેમોન્સ્ટ્રેશન પણ છે, જેથી બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે. એ સિવાય બીજી અપીલ એ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે આહ્વાન કરવામાં આવેલું છે હર ઘર તિરંગા